મજાની સવાર પડી ગઈ છે અને સવારના વહી ગયા છે 9. આપણે આજે જવાનું છે ફરવા. મિની ક્લિપ જોઈને ખબર તો પડી જ ગઈ છે આપણે ક્યાં જવાનું છે. તો વિડીયો મેન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. આપણે આ લઈને જવાનું છે આજે ચોટીલા ચામુંડાના દર્શન કરવા. તો વિડીયો મેન્ડ સુધી બન્યા રહેજો. ઊંસા ભગત આ કે મારે આવું છે પણ કે આજે નથી આવું, કે તબિયત પાણી થોડા ખારા નથી અને ગીચું કે ગરમ નથી, કે કાલ આવશું કે कैसे लोग रहते हैं यार यहाँ पर. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણે ધૂમને લઈને આપણે નીકળી ગયા ચોટીલા તરફ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કાનપુર. આ છે કાનપુરની સાઈડ, આ છે જો કાનપુર ગામ. તો મિત્રો આપણે આવ્યા છીએ દુકાને પેટ્રોલ લેવા. કાનપુર વેટા અને બાઇકમાં ખૂટી રહ્યું પેટ્રોલ, તો આપણે દુકાનેથી પેટ્રોલ લઈ આવ્યા. આ બીજાનું બાઇક છે. આપણા બાઇકમાં આપણે પેટ્રોલ ખૂટી રહ્યું, હવે જઈને પેટ્રોલ નાખી દેવી. આપણું બાઇક આમાં પેટ્રોલ ખૂટી રહ્યું ને આમાં આપણે હવે નાખી દેવી પેટ્રોલ. ₹100 નાખી દીધું પેટ્રોલ. હવે આપણે ચોટીલા જો અહીંયા થઈ ગયું છે એક્સિડન્ટ. મોટા ટેમ્પાનું જો અહીંયા નાળા હારે ઠોકી દીધું. ડ્રાઈવર હશે થોડોક ઊંઘમાં ડોલા ખાતો હશે. તમે પણ હાઈવે ઉપર જતા હોય તો થોડીક સાવચેતીથી આંકજો. અહીંયા તમને સામે ચોટીલાનો ડુંગર દેખાતો હોય છે અને થોડોક હલકો છે એટલે એટલું બધું ચોખ્ખું તો ન દેખાય. આ જો ચોટીલા ગામ છે. ચાલો આપણે હવે ડુંગરે છેક જઈને તમને મળીએ. તો જો મિત્રો આ છે ચોટીલા ગામ અંદર જવાનો રસ્તો, અને ચામુંડમાના ડુંગરે જવું હોય તો બાયપાસના રસ્તે જવું પડે. તો આપણે જઈશું બાયપાસના રસ્તે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ડુંગરના રસ્તે. ને આ છે ચોટીલા ચામુંડમાના ડુંગરે જવાનો પહેલો ગેટ, અને સામે તમને દેખાય છે બીજો ગેટ. તો મિત્રો આપણે અહીંયા આપણા હોન્ડાને કરી દીધું છે પાર્કિંગ. જો અહીંયા છે હોન્ડા પાર્કિંગ કરવાની સુવિધા પણ. જો આ ભાઈ છે અહીંયા ચિઠ્ઠી લખે, બાઇક આપણે લેવું હોય ત્યારે એમને આપણને ચિઠ્ઠી આપી હોય પ્લેટ નંબરની, ને આપણે દઈ દેવાની એમને. આમાં છે ચોટીલા ચામુંડમાનો ડુંગર. આવડે પણ ત્યાં ચડવાનું છે પગપાળા. જો મિત્રો કેટલા ભક્તો દર્શન કરવા જઈ રહ્યા છે ચાલીને. તો અહીંયા છે ભોજનાલય. આપણે પહોંચી ગયા છે ચોટીલા ડુંગરે. આપણે જે નીચે છે ડુંગર ચડ્યા નથી મિત્રો. આપણે પહોંચી ગયા છીએ ચોટીલા ડુંગરે, અને અહીંયાથી બધા ભક્તો ડુંગર ચડવાનું ચાલુ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. જો ફાઇનલી આપણે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. જો કેટલા બધા ભક્તો ડુંગર ચડી રહ્યા છે, ચામુંડમાના દર્શન કરવા જઈ રહ્યા છે. જો મિત્રો કેટલા બધા ભક્તોની ભીડ લાગી છે અહીંયા. જો કેટલા બધા મિત્રો દર્શન કરવા જઈ રહ્યા છે. જો આપણે છેક ઉપર છેક જવાનું છે. આપણે અહીંયા છેક જવાનું છે. જો અહીંયા ઉપર છે. જો તમારી નજર પહોંચે ત્યાં સુધી નગરા ભક્તો જ દેખાય છે, ભક્તો જ દેખાય છે. જો મિત્રો આપણે
થોડુંક જ ચડ્યા છે અડધું પણ નથી ચડ્યા અને ગરમી એવી છે કે આપણે ગરમી રહી છે. ભક્તોની ભીડ જ એટલી બધી છે ને ચોટીલાનો વ્યૂ કંઈક આવો આવે જોવો. મિત્રો આ ભાઈની મહેનત માટે એક લાઈક જરૂર કરજો. જો તમારો મિત્રો કેવો સૂતો છે આરામ. તો મિત્રો ચોટીલા ડુંગરનું એક એ રહસ્ય છે કે દિવસે તો ઘણા બધા લોકોની ભીડ હોય છે અને ઘણા બધા ભક્તો દર્શન કરવા આવી રહ્યા હોય છે, પણ રાત્રે આ ડુંગર ઉપર કોઈ પણ રોકાઈ શકતું નથી અને પૂજારી પણ નથી રોકાઈ શકતા. તો તમને પણ આ રહસ્યની જાણકારી હોય તો કોમેન્ટ જરૂર કરજો. તો જો આપણે ખાલી આટલો જ ચડવાનો બાકી રહ્યો છે, આપણે આ થાકી રહ્યા. જો આટલી બધી ભીડ હોય તો ધીમે ધીમે સાવ ચડવું પડે ને ગરમી પણ એવી થાય, તડકો એવો છે ને એ તો જો અહીંયા સાવ ઊભા પગથિયા છે. આ ચડવામાં બહુ મુશ્કેલી પડે ને ગળદી પણ એટલી પડે. તો જો અહીંયાથી કંઈક નજારો અલગ જ દેખાય ચોટીલાનો આખો બ્લોગ. તો મિત્રો આપણે બેસી ગયા થાક ખાવા, કેમ કે આપણે એ થાકી રહ્યા છીએ, ગળદી એટલી બધી છે અને ગરમી પણ છે એટલા માટે. અને ચોટીલા તો કે માતાનો હુકમ હોય તો જ આપણે આવીએ કે ફાઇનલી આપણે ઉપરથી ચડી ગયા છીએ, ખાલી થોડાક જ પગથિયા બાકી છે. સામે છે બધા બૂટ ચંપલ ને એવું કાઢવાની ને સામે જો ધજા દેખાય છે ત્યાં છે માતાજીનું મંદિર, ચામુંડમાનું મંદિર. જો અહીંયા બધા પાણી પીવે છે, એ જો ફૂલ સુવિધા છે ડુંગર ચડતા ચડતા ને આ વચ્ચે પણ પાણીનું બધું મૂકેલું છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચામુંડમાના મંદિરે. તો જો તમને પણ દર્શન કરાવ્યું. વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ ચામુંડમાના દર્શન કરાવ્યું આપણે. મિત્રો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવું. ચાલો. મિત્રો તમે પણ દર્શન કરી લેજો ચામુંડમાના. આપણે કરી લીધો હવે ચામુંડ માતાજીના કંકુનો ચાંદલો. મિત્રો આપણે કરી લીધો ચામુંડમાના કંકુનો ચાંદલો. જો અહીંયા પણ એટલી બધી ભીડ છે મિત્રો. કાળ ભૈરવ દાદાનું મંદિર છે અને સામે બધા નાળિયેર વધારે છે. જો અહીંયા મેલડીમાનું મંદિર છે, અહીંયા પણ બધા દર્શન કરી રહ્યા છે ભક્તો. જો ગળદી તો બહુ છે ને કે વાત જ પૂછું. તો આપણે હવે વધેરી નાખી નાળિયેર. વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. મિત્રો આ છે ચામુંડ માતાજીનો સિંહ. આ બધા છે જે મિત્રો એ તોરણ બાંધવાની કે એવી બધી માનતા કરી હોય એ બધા અહીંયા નાળિયેર વીડે જોઈ શકો છો. જો વાળ ને એ બધું પણ અહીંયા જ મૂકેલું છે. અહીંયાથી ચોટીલાનો કેવો વ્યૂ આવી રહ્યો છે. જો આપણે ચામુંડમાના ડુંગર ઉપરથી કેવો વ્યૂ આવી રહ્યો છે ચોટીલા. માતાજીના મંદિરનો પાછળથી વ્યૂ. જો અહીંયા છે બધા ભક્તો નીચે બેઠા છે, થાકી ગયા હોય કેમ કે ડુંગર ચડીને. જો અહીંયા ફોટા પાડે છે બધા. તો ફાઇનલી મિત્રો આપણે ચોટીલા ચામુંડમાના દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાયા.
તો આપણે થોડી વાર આરામ કરીને પછી ચાવણનો ડુંગર ઉતરીએ. અને આ બધા જો જે ડુંગર ચડે છે, જો અહીંયા બધા એટલા બધા ભક્તોની ભીડ છે આજે તો જોઈ શકો છો તમે. તો આપણે હવે ઘડીક આરામ કરી લઈએ કે આપણે નીચે ઉતરીએ. તડકો એવો છે ને જરૂર પણ એવી છે, ઘડીક આરામ કરીને હું ને શું કરીએ જરૂર. જો આપણા દાદા ને દાદી પણ છે, તે પણ જો ચોટીલાનો ડુંગર ચડી ગયા છે. કેટલા સ્ફૂર્તિ વાળા છે. જો આ એક છે ફોટા વાળી રહ્યો છે, જો તેને શોખીન આ છે પાણી પી રહ્યા છે. જો ફાઇનલી મિત્રો આપણે ડુંગર ઉતરી ગયા અને આશા છે કે તમને વ્લોગ ગમ્યો હશે. આપણે આ વ્લોગને અહીંયા જ સમાપ્ત કરવી અને પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.